અત્યારે આપણે પાલતાણ આવ્યા અને અરમાનભાઈ ને ભાઈ સપોર્ટ કરો ફૂલ. એ તમે કેતા તા મેરે બનશું તમારા ઘર ના રાણી. ઓ સોરી બ્લોગ ચાલુ. તો હેલો ગાઈસ, તમારું સ્વાગત છે મારા ટોટલા ફુલા બ્લોગમાં. અસ્સલામ વાલેકુમ, સત શ્રી અકાલ, અદાબ. કેમ છો બધા? મજામાં? મજામાં દેશો. પાછળનું બેકગ્રાઉન્ડ જોઈને ખબર પડી ગઈ હું ક્યાં છું. મામાના ઘરે. હજી 5 દિવસ છે. રવિવારે આવ્યો હતો, પાછો 5 દિવસમાં પાછો આવી ગયો. લગ્ન છે ને, બધાના લગ્ન કરવા પડે. આપણા લગ્ન ક્યાંથી થાય? કાંઈ નહીં, લાગશે વાર પણ આવશે મજા. કાંઈ નહીં, તમને એક વસ્તુ બતાડું. જોવા તમારો ભાઈ આમ જોવો ખર્ચો કરી નાખ્યો. 50,000ની વીટી લઈ લીધી ભાઈ. ચલને વાલો કીધું આ લગ્ન છે, મામાના છોકરાના લગ્ન કરવા આવ્યો છું. બન્યા રહેજો વ્લોગમાં, બહુ મજા આવવાની છે. જૂના દોસ્તો બધા મળવાના છે. વ્લોગમાં બન્યા રહીજો. ચલાવ કન્ટિન્યુ. ભાઈ આપણે મામાના ઘરે ગમે ત્યારે આવી. મામાને જલસા છે આમ જોવામાં. અખિલ મામા કેમ છે? મજા મજા? કેમ છે? શાંતિ? કેમ અત્યારે ઠેઠ તમે યાર જાગો છો યાર? હા. ઓ સોહિલ મામા કેમ અત્યારે? તમારે જલસા છો? અત્યારે જાગો છો? મેચ રમવા જ્યાં થાકી ગયા હતા એમ ને? હા. આ છે શુક્રવાર, એટલે અહીંયા છે ને હીરામ રજા હોય. આપણી જેમ રવિવાર ન હોય. કાં ફિલ્મમાં આપણે મિત્રો શું કહેવાય, મામાએ દુકાન ખોલી. જોવા ભાઈ ભાગની એની નાની અમથી દુકાન ખોલી છે. અને છે ને આપણે કેજીએન ફેશનનો સામાન અહીં આવી ગયો છે. જોવા આ દુકાનમાં મોકલી દીધો મામાને કે તમે તે ડ્રેસ વેસો. બરાબર બરાબર ને મામા? કેજીએન ફેશનનો ભાઈ સામાન ગમે ને મોકલવાનો. વહેલો મોડો દુબઈ મોકલી દેવો. ચાલે ને તો તમારી દુઆ છે. અત્યારે આપણે પાલતાણ આવ્યા અને અમારે શું કહેવાય 9 વર્ષ પછી આજે એક ભાઈબંધ મેળો છે. કેમ દાદા? કેમ છે દાદા? મજા મજા? બસ મજા મજા. તમે કેમ છો? મજા મજા. તમારી દુવાન આપણે 9 વર્ષ પછી મેળો આજ. તો પછી યાર અમે ભાઈ 9મું ભણતા ત્યારે હતા અને દાદાનો આજ શું કે ફોન પણ અમે ઘેર્યો અને પાલતાણ આવ્યા ને મળી લીધું. હે દાદા? આપણે દિવાળીમાં મળવાનું નક્કી કર્યું હતું પણ કાંઈ ટાઈમ મળ્યો નહીં. અત્યારે મળી ગયા. અને ભાઈ આપણે દાદા તે બ્લોગ બનાવે છે. તમારે આઈડી નામ કહી દો દાદા. કેવલ જોશી બ્લોગ. આપણે છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણા સબસ્ક્રાઈબરો ન્યા જવા જોઈએ. બરાબર ને? અને અરમાનભાઈ ને ભાઈ સપોર્ટ કરો, ફૂલ સપોર્ટ કરો. લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ભાઈ દાદાએ કહી દીધું, હવે તો કરો યાર. કોમેડીનો બાદશાહ છે દાદા તો. હા બાપા, હવે તો ટાઈમ મળે ત્યારે વિડીયો બનાવતો હોય. પણ અરમાનભાઈ અમારે દરરોજ વિડીયો બનાવે છે. અને ખૂબ જોરદાર વિડીયો બનાવે છે. એમ અમે એની પાસેથી ઘણું બધું શીખીએ છીએ અત્યારે. હા ભાઈ, જો દાદાએ કહી દીધું એટલે સપોર્ટ કરી નાખજો. બરાબર ને મામા? આ તો મામાને લાવ્યા ને દાદા બીજું બોલો તમે કાંઈ? બસ શાંતિ. પાલીતાણામાં અમે ઊભા છીએ અત્યારે. અને તડકો કેવો પડે દાદા? અમને જોરદાર પડે છે ભાઈ, એમાં કાંઈ ન ઘટે. દાદા હું નાયને આવ્યો હતો ને કોઈ કહે જ નહીં. બોલો હું નાયને આવ્યો. બહુ તડકો પડે ગામડામાં તો. ગામડામાં નહીં, સુરતમાં છે. જો અત્યારે પાલતાણાથી આવ્યા છે મામા ને કામ ધંધે લગાડી દીધા. આ અમારે જો ભાઈ મજા મજા. હા જો ભાઈ બટેકા મોખા પાડવાના. અમારે જો ભાઈ ફૂલ તૈયારી થઈ ગઈ છે. શાક માર્કેટ થઈ નહીં ગયો. રીંગણા, બટેટા, ટમેટા, ફુલાવર બધું વગેરે વગેરે. આમ જો મરચા, કેળા, ફૂલ બાકાજી કી બોલાવી દેવાની. હાલે વિડીયો ઉતારે. અત્યારે ભાઈ મામા માણીએ નાસ્તો મંગાવી લીધો અને શેરડીનો રસ. બધા મજા આવે. અમે ભાઈ મામાના ગેરેજે બેઠા ને નાસ્તો વાંચો. હા મોજ મોજ. જો ભાઈ અત્યારે ભાઈ શું કે આજ શુક્રવાર છે એટલે કબ્રસ્તાને આવ્યા છે. આપણે ઇનાયત મામા છે ને દર શુક્રવારે એના પપ્પા આગળ આવે કબ્રસ્તાને ફૂલ ચડાવવા. આખરી મંજિલ ભાઈ આપણી આ આખરી મંજિલ જ છે. તો હું બધા એટલી બળતરા કરે, હું શું કરવા એટલી બળતરા કરું કે ખબર નથી પડતી. છેલ્લે અહીંયા દાવાનું છે.
અને મને મારા મામા પાસે એક વાત શીખવા મળી કે જીવતા હતા ને તો એ બાપ દીકરો હારે બેહતા, અને અત્યારે એના પપ્પા નથી ને દર શુક્રવારે એને કબ્રસ્તાને આવે એની કબરે મળવા. ભાઈ એ દીકરો ભાઈ એને આવવું જ જોવે. અને હજી તો દર શુક્રવારે આવે છે, ઇન્શાલ્લાહ એ તો દરરોજ આવશે. એને ટાઈમ નથી મળતો, બાકી દર શુક્રવારે તો એ ટાઈમ કાઢે જ છે ભાઈ. આ વાત મારી સારી લાગી હોય તો કમેન્ટ કરજો. સાચી વાત છે. રેડી?